ચૈતન્ય શાંતિ છે. આગળ વાળા જ બોલે છે, પાછળ વાળા બોલતા જ નથી. સાંભળો, બોલો બરાબર બધા. પરમાત્મા અનંત ચૈતન્ય પ્રકાશ છે. પરમાત્મા અનંત ચૈતન્ય શાંતિ છે. પરમાત્મા અનંત ચૈતન્ય આનંદ છે. પરમાત્મા અનંત ચૈતન્ય પૂર્ણતા છે. પરમાત્મા અનંત ચૈતન્ય સમતા છે. પરમાત્મા અનંત ચૈતન્ય પ્રેમ છે. પરમાત્મા અનંત ચૈતન્ય અમૃતત્વ છે. પરમાત્મા અનંત ચૈતન્ય તૃપ્તિ છે. પરમાત્મા અનંત ચૈતન્ય સંતોષ છે. પરમાત્મા અનંત ચૈતન્ય સમાધાન છે. પરમાત્મા અનંત ચૈતન્ય કલ્યાણ છે. પરમાત્મા હોલ એન્ડ સોલ, ઓલ ઇન ઓલ છે. એમ ના બોલે હોલ એન્ડ સોલ, ઓલ ઇન ઓલ એટલે શું? એટલે પરમાત્મા બધું જ બધું છે. હોલ એન્ડ સોલ ને ઓલ ઇન ઓલ એટલે બધું જ બધું, બધું બધું ભરપૂર, અનંત ભરપૂર, ભરપૂર ભરપૂર ભરપૂર. બે જો હવે લાડવા પ્રસાદ આવે છે, કોઈ હલતા નહીં. જો અહીંથી ગયા ને તો રહી ગયા, આગા પાછા થયા. જવું હોય તો જેમ નિશાળમાં આપણે કહીએ ને સર, એવી રીતે જઈને પાછા આવતા રહે. બાળપણમાં એવું કરતા. અમારે શું, બેઠા હોય તો પછી સર, પાણી પીવું હોય તો આમ કરવાનું. તમારે શું કરે? એવું છે, અમારે આમ હતું. આમ પછી આમ કરીએ તો શું? એવું તો કહી દેવાનું, પણ જલ્દી આવતું રહેવાનું, તો લાડવામાંથી રહી જતો. કબરું એકદમ બરોબર ગોઠવાઈ ગયા કે લાડવા આવે છે, લાડવા. કારણ કે બાળગોપાળ ખૂબ આવ્યા જ છે અને લાડુ પ્રસાદ 150 ગ્રામનો છે. એટલે પૂરી, શાક, દાળ, ભાત, છાશ અને લાડુ ન લઈ શકો એટલે પહેલા બધાને કોથળીમાં લાડુ પ્રસાદ આપવામાં આવે છે. પછી તમારે એ અહીંયા વાપરી શકો અને ઘરે પણ લઈ જઈ શકો. હા, બધાને કોથળીમાં ભરાવનું કયાનું કહી દીધું. તમે તો હવે કહેવાય નવી નવાઈ ના હોય. એટલે શું થાય કે પછી તમે ધરાઈને પૂરી, શાક, દાળ, ભાત, છાશ લઈ શકો. તમે ધરાઈને લાડુ 150 ગ્રામનો છે એટલે બધું લઈ ન શકો એક સાથે. એટલે પહેલા લાડુ પ્રસાદ આપવામાં આવે છે. એટલે તમે અહીં પણ લઈ શકો અને જેટલા જાજા મોઢે વરે તો ઘરે બધાને આપી શકો. બરાબર? એટલે લાડુ પ્રસાદ કોથળીમાં આપવામાં આવે છે. અને પછી તમારે પૂરી, શાક, દાળ, ભાત, છાશ બધું ફૂલ લેવાનું. છાશ તો ઊભા થઈને પાછળ લેવાનું. બનાવી કોથળી કેટલી બનાવી?